સુરતમાં કળિયુગી દીકરાએ માતાને જીવતા જીવન નરકના દર્શન કરાવ્યા છે। સુરતના વેલંજા શિરડીધામ સોસાયટીમાં પુત્ર દ્વારા 65 વર્ષીય માતાને ઘરમાં પૂરી દેવાની ઘટના બની હતી। હીરાના કારખાનામાં કામ કરતા પુત્ર યોગેશે માતા હેમલતાબેનને 1 મહિનાથી વધુ સમય સુધી ઘરના પેસેજમાં લોક કરીને રાખ્યા હતા। પુત્ર માતાને તરછોડી જતો રહ્યો હતો, પરંતુ પાડોશીઓ દ્વારા આપવામાં આવતા ભોજનથી વૃદ્ધાનું ગુજરાન ચાલતું હતું। વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયા અને ઉત્તરાયણ પોલીસની ટીમે સંયુક્ત રીતે વૃદ્ધાને મુક્ત કરાવ્યા હતા। માતાને ઘરમાં જેલની જેમ કેદીની જેમ પૂરી રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત અત્યંત દયનીય હતી। આટલી યાતનાઓને માત્ર સવારે જ જમવાનું મળતું હોવા છતાં માતા હજુ પણ પુત્ર અને વહુનો પક્ષ લઈ રહ્યા હતા। પોલીસે પુત્ર યોગેશને બોલાવી પૂછપરછ કરતા ઘર લોન પર હોવાથી અથવા આર્થિક ભીસના કારણે તે માતાને છોડીને ગયો હોવાની શક્યતા છે। માનવતાના ધોરણે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હેમલતાબેનને સુરક્ષિત આશ્રય માટે વૃદ્ધાશ્રમમાં ખસેડવામાં આવ્યા છે। તમને હાચવતા નથી? હાચવે છે ને તો આમ થોડી બા તો કેમ પડ્યા છો? ગંધારું કેમ છે એટલું બધું? તો અહીંયા ગંધારું તો પછી સાફ સુફ ન કરે તો હું થાય? હું તો કરું છું। એવું છે? હા હા। કઈ કેમ ખાવા આપે છે તમને? કઈ કેમ જમવા આપે? જમવાને હવારમાં બપોરે તો હરીશ ઓગેસ આવે ને એટલે ટિફિન પૂરું હોય ને એટલે જે હોય ઈ ખાઈ પીએ। તો અત્યારે તો બા લાગતું ન થાય તમારા છોકરા વાય કોઈ હોય એવું? હશે હશે હોય જ। કોઈ નથી બા, તમને એકલા પૂરેલા છે અહીંયા? મારે ના પૂર્યા ન હોય બા બે બાજુથી તાળા માર્યા છે। હશે ખુલી જશે। મારી માં એમને થોડા ખુલે? ખુલી જાય। બોલો સીતારામ 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 સીતારામ। અમે તમને લેવા આવ્યા છીએ। આપણે હાલો અમાર ઘરે આવશે ને? સાવલિયા ચેતનાબેન છે, હું વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવું છું અને આજે અમને એક અનનોન કોલ આવ્યો હતો કે એક બાને છે ને એનો છોકરોને વહુ ઘરમાં પૂરીને જતા રહ્યા છે બીજે રહેવા। તો અમે ગયા ઉમરા વેલંજા શિરડીધામ સોસાયટી અને જઈને જોયું તો આ બા હતા। બાનું નામ છે હેમલતાબેન અને એના છોકરાનું નામ છે યોગેશ વાઘાણી। એ લોકો પૂરીને જતા રહ્યા હતા। બા જેલમાં પૂર્યાની એવી હાલતમાં હતા અને બહુ ગંદુ ઘરમાં આખા ઘરમાં બહુ ગંદુ હાલત હતી અને બા 1 મહિનાથી ખાધા પીધા વગરના પડ્યા હતા। અને પછી અમે પોલીસને જાણ કરી તો પોલીસ આવ્યા અને લોક તોડી અને બાને અમે લઈ આવ્યા અને અહીંયા સતવાજના વૃદ્ધાશ્રમમાં અમે બાને શિફ્ટ કર્યા અને સારી જગ્યાએ અમે રેસિડેન્સ